આજે સમગ્ર ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ યોજાઈ રહી છે ત્યારે એક અનોખા દ્રશ્યો સામે આવતા હોય છે। ઘણી જગ્યાએથી મોટી ઉંમરના વ્યક્તિઓ મતદાન કરવા માટે પહોંચ્યા હોય, 108 ખાતે પહોંચ્યા હોય, તેમજ લગ્નના દિવસે વરરાજાઓ પણ મતદાન કરવા માટે પહોંચ્યા હોય તેવા દ્રશ્યો સામે આવતા હોય છે। વધુ એક દ્રશ્ય વોર્ડ નંબર 16 SSV2 મતદાન મથક ખાતેથી સામે આવ્યું છે કે જ્યાં પગનું ઓપરેશન થતાં પગમાં સળિયો નાખેલો હોવા છતાં એક મહિલાએ મતદાન કરીને પોતાની લોકશાહી પ્રત્યેની ફરજ નિભાવી છે। પગમાં ઓપરેશન થયું હોવા છતાં આ મતદાર ઉત્સાહપૂર્વક મતદાન કરવા માટે પહોંચ્યા હતા ત્યારે તેમને જોઈને અન્ય મતદારોમાં પણ ઉત્સાહપૂર્વક માહોલ જોવા મળ્યો હતો। સ્માર્ટ ટુડે ન્યૂઝથી નરેશ પરમાર। આજ રોજ વડોદરા શહેર તેમજ જિલ્લા અને સમગ્ર ગુજરાતની અંદર આજે સ્વરાજ્યની ચૂંટણી થઈ રહી હોય, વડોદરા શહેરની અંદર નગરપાલિકાની ચૂંટણી થઈ રહી હોય ત્યારે દરેક મહાનગરપાલિકાના સમગ્ર વોર્ડ નંબર 1919ની અંદર આજે વોર્ડ નંબર 16ના SSV2 ખાતે એ તમામ જે મતદાતાઓ છે પોતાની રીતે આજે મતાધિકાર, પોતાનો અધિકાર છે તે આપવા માટે અહીંયા આગળ આવ્યા છે। ત્યારે લોકશાહીને ખરેખર એક ખરું ઉદાહરણ આજે દેખાઈ રહ્યું છે કે આજે બેન દેખાય છે તેમના પગમાં સળિયો નાખ્યો હોવા છતાં આજે એમનો જે મતાધિકારનો એમનો હક છે તે આજે પૂરો કરવા માટે તેઓ આવ્યા છે। એમની સીધી વાત કરીશું। બેન, આપ ક્યાંથી આવ્યા છો? બ્રજમંગલથી। હા, આપને શું થયું છે પગમાં? નાગરપતિ પડી ગઈ હતી। હા, સળિયો આવ્યો છે। હા, આ મત આપવો એ ખરેખર જરૂરી છે? બરાબર, ઠીક છે। તો આવા વ્યક્તિઓ પણ આજે મત આપવા માટે આવ્યા છે ત્યારે અત્યારે આ દર્શકો જે જોઈ રહ્યા હોય તેમને પણ એક અપીલ છે સ્માર્ટ ટુડે ન્યૂઝ તરફથી કે પોતાનો મતાધિકાર છે, મત આપવાનો અધિકાર ચૂકે નહીં અને તમામ નાગરિકો પોતાનો મત જરૂર આપે। સ્માર્ટ ટુડે ન્યૂઝથી નરેશ પર।